હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવે છે, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે, આઈસીટી બ્રાન્ચ છે, તો ઘણા બધા બ્રાન્ચની અંદર જે ડિજિટલ સબ્જેક્ટ આવે છે જેની સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી છે એમાં યુનિટ નંબર 3 બુલિયન એક્સપ્રેશનની વાત કરવામાં આવી હતી. આપણે આગળના પાર્ટ નંબર 1 ની અંદર આપણે એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મના મીન ટર્મ અને મેક્સ ટર્મ વિશે માહિતી મેળવી હતી. એના પછી મેં એસઓપી ટર્મના એક્ઝામ્પલ પણ તમને શીખવાડ્યા હતા. આજે આપણે આ વિડીયોમાં શીખવાના છે પીઓએસ ટર્મના એક્ઝામ્પલ. તો પીઓએસ ટર્મ કઈ રીતના બનાવવાનો છે, પ્રોડક્ટ ઓફ સમ કઈ રીતના બનાવવાનો છે, એની ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ પણ અપલોડ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. દરેક બ્રાન્ચના કોર્સની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર વિડીયોઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક, પેપર સોલ્યુશન, જીટીયુ પેપર, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે આજનો જે વિડીયો છે એમાં પાર્ટ નંબર 2, જો હજી સુધી તમે પાર્ટ નંબર 1 નથી ચેક કર્યો અથવા જોયો નથી તો પહેલા પાર્ટ નંબર 1 જોઈ લેશો, પછી પાર્ટ નંબર 2 સ્ટાર્ટ કરવાનો છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બીકોઝ કેમ, પાર્ટ નંબર 1 જ્યાં સુધી પરફેક્ટલી ખબર નહીં પડે ત્યાં સુધી પાર્ટ 2 માં તમને આઈડિયા આવશે નહીં. ઓકે, તો પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી વાત કરીએ, પીઓએસ ટર્મ છે શું? તો પીઓએસ ટર્મ નો મતલબ છે પ્રોડક્ટ ઓફ સમ, એટલે કે સરવાળાનો ગુણાકાર, એટલે કે સરવાળાનો ટર્મ હશે એના ગુણાકાર હશે, જે અહીંયા ઓર ફંક્શન છે અને એનું એન્ડ ફંક્શન છે, જેને મેક્સ ટર્મ વડે દર્શાવવામાં આવે છે. પછી a બાર હોય તો 1 લેવામાં આવે છે અને a હોય તો 0 લેવામાં આવે છે. બાર ને આપણે 1 રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ અને વિધાઉટ બાર ને 0 વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. મેક્સ ટર્મ ને m વડે દર્શાવવામાં આવે છે. આટલું ટર્મ આપણે આગળ જોઈ ગયા હતા, પણ એક રિવિઝન માટે છે. હવે એના એક્ઝામ્પલ કઈ રીતના પૂછાતા હોય છે જીટીયુ માં એ સમજવાના છે. જ્યાં સુધી તમને મેક્સ એસઓપી અને પીઓએસ ના એક્ઝામ્પલ નહીં આવડે ત્યાં સુધી કાર્નોફ મેપ નહીં આવડે. કાર્નોફ મેપ નહીં આવડે તો વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સની અથવા 4 માર્ક્સની અંદર કાર્નોફ મેપ ડ્રો કરવાનો પૂછાતો હોય છે, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે. અહીંયા મને 3 વેરિયેબલ આપવામાં આવ્યા છે. એ જે 3 વેરિયેબલ છે a b c d આપેલા છે, એટલે કે મને 3 વેરિયેબલ છે, આઈડિયા જે છે અહીંયા a plus b આપ્યો છે, અહીંયા c ખૂટે છે, અહીંયા a બાર plus a plus b બાર, એટલે અહીંયા પણ મને c ખૂટે છે અને પીઓએસ ટર્મ મેળવવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા જે આપ્યું છે લઈ લઉં. ચલો, અહીંયા મને a plus b આપી દીધું છે, અહીંયા આપ્યો છે a plus b બાર આપી દીધો છે, અહીંયા મને c ખૂટે છે તો હું અહીંયા સિમ્પલ શું કરીશ, a plus b પ્લસ 0 એડ કરું તો કોઈ ચેન્જીસ થશે? કોઈ પણ પદમાં હું 0 એડ કરું તો કોઈ ચેન્જીસ થશે નહીં થાય. એસઓપી માં આપણે ઇન્ટુ 1 કરતા હતા, અહીંયા પ્લસ 0 કરીશું. ઓકે, કેમ? કારણ કે પીઓએસ ટર્મ છે. એ જ પ્રમાણે અહીંયા શું થશે, a plus b બાર plus 0 એડ કરીશ. ઓકે, હવે હું અહીંયા શું થશે, a plus b, 0 ની જગ્યાએ હું c into c બાર લખી શકું. બીકોઝ કેમ કે c into c બાર is equal to 0 થાય અથવા a into a બાર બરાબર 0 થાય. આ બધા નિયમો છે. ઓકે, ચલો, એ જ પ્રમાણે અહીંયા શું થશે, a plus b બાર plus c into c બાર. હવે આનું ટર્મ આપણે એક્સટેન્ડ કરીએ તો abc પહેલા લખાશે, a plus b plus c લખાશે, બીજું પદ લખાશે a plus b plus c બાર લખાશે. થઈ ગયું? ચલો, આ બે ટર્મ બની ગયા. હવે આમાંથી બનાવીએ તો શું થશે, પહેલા a plus b બાર plus c અને બીજું બનશે a plus b બાર plus c બાર. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું. હવે અહીંયા જોઈએ તો અહીંયા કોઈ રિપીટ થતું પદ છે, a plus b plus c કોઈ નથી. હવે અહીંયા a b c, હવે આને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરી દઈએ તો આને લખાશે a હશે. મેં તમને પહેલા જ કીધું કે a હોય સિંગલ હશે તો એને 0 કહીશું, 0 0 0. આને કહેવાશે 0 0 1, આને કહેવાશે 0 1 0 અને આને કહેવાશે 0 1 1. ઓકે, એટલે આને રિપ્રેઝન્ટ કરવું હોય તો m0, આને કહેવાશે m1, આને કહેવાશે m2 and m3. તો મારું પદ બની જશે m0 m1 m2 and m3. ઓકે, તો આ થઈ ગયા મારા m0 m1 m2 m3. એને પાઈ વડે પણ દર્શાવી શકાય, પાઈ
0 1 2 and 3 આ રીતના પણ રિપ્રેઝન્ટ કરી શકીએ છે। તો આ થઈ ગયા મારા SOP ટર્મ। આ SOP ટર્મ છે, આ પણ SOP ટર્મ છે। આ કાર્નોપ મેપ માટે યુઝ થાય છે, આ SOP ટર્મ માટે યુઝ થશે, સોરી POS ટર્મ માટે યુઝ થશે। ઓકે, પ્રોડક્ટ ઓફ સમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો। તો આ રીતના POS ટર્મ ફાઇન્ડ કરવાનું છે। આમાં શું છે કે જે વેરિયેબલ ખૂટતો હશે એમાં પહેલા 0 ઇન્ડ્યુસ કરીશું અને પછી C * C બાર અથવા A * A બાર યુઝ કરીશું। ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આની બધી જ પીડીએફઓ આપણે WhatsApp ગ્રુપની અંદર અને આપણા ટેલિગ્રામ ચેનલમાં શેર કરતા હોઈએ છીએ, તે બંનેની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, અહીંયા પણ જોઈએ તો અહીંયા A B C આપેલું છે। ઓકે, 3 વેરિયેબલ છે, અહીંયા એક જ વેરિયેબલ છે એટલે 2 વેરિયેબલ મારા ખૂટે છે, જ્યારે અહીંયા મારા 2 વેરિયેબલ છે, એક વેરિયેબલ ખૂટે છે। તો જે પહેલા વેરિયેબલ આપ્યો છે લઈ લઈએ। ચલો, B બાર આપ્યો છે ઇન્ટુ બ્રેકેટમાં A બાર પ્લસ C આપ્યો છે। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ, અહીંયા B બાર પ્લસ 0 એડ કરીશ। અહીંયા હવે જો એ ખૂટે છે એટલે થોડી હું તમને ઈઝી રીત બતાવું, તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટેની રીત એકદમ ઈઝી બતાવું છું। અહીંયા B ખૂટે છે તો હું આને આ રીતના લખી શકું, 0 પ્લસ B બાર લખી શકું। કેમ? કારણ કે A આગળ આવશે એટલા માટે। ચલો, અહીંયા A બાર પ્લસ 0 પ્લસ C લખી શકાય, B વચ્ચે મૂકવો છે એટલા માટે આપણે ABC કન્ટિન્યુઅસ રહેશે ને વિદ્યાર્થી મિત્રો, ABC સિક્વન્સમાં રહેશે એટલે તમને કોઈ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં। ઓકે, ચલો અહીંયા શું થશે, હવે અહીંયા હું 0 ની જગ્યાએ A * A બાર પ્લસ B બાર, ચલો A બાર પ્લસ B * B બાર પ્લસ C લખાશ। ઓકે, ચલો ફર્સ્ટ ટર્મ શું બનશે, A પ્લસ B બાર બની જશે। બીજું ટર્મ શું બનશે, A બાર પ્લસ B બાર બની જશે। ઓકે, અહીંયા શું બનશે, A બાર પ્લસ B પ્લસ C બની જશે અને બીજું પદ શું બનશે, A બાર પ્લસ B બાર અને C થઈ ગયું આટલું। હવે અહીંયા બંનેમાં પાછું C ખૂટે છે એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, ઇન્ટુ C આપણે એપ્લાય કરી દઈએ એટલે અહીંયા A પ્લસ B બાર પ્લસ 0, ચલો A બાર પ્લસ B બાર પ્લસ 0, આ પદ તો એમની જ છે એટલે આને કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે નહીં। ઓકે, ચલો A બાર પ્લસ B બાર પ્લસ C થઈ ગયું। ઓકે, અહીંયા મારે C ખૂટે છે એટલે A પ્લસ B બાર પ્લસ C ઇન્ટુ C બાર, એ જ રીતે A બાર પ્લસ B બાર પ્લસ C ઇન્ટુ C બાર, અહીંયા A બાર પ્લસ B પ્લસ C, અહીંયા A બાર પ્લસ B બાર પ્લસ C થઈ જશે। ઓકે, હવે અહીંયા આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો A પ્લસ B બાર પ્લસ C, અહીંયા A પ્લસ B બાર પ્લસ C બાર થઈ જશે। આનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું। ચલો આનું સિમ્પ્લિફિકેશન શું થશે, A બાર પ્લસ B બાર પ્લસ C, બીજું થશે A બાર પ્લસ B બાર પ્લસ C બાર થઈ જશે। ઓકે, ચલો નેક્સ્ટ ટર્મ તો મારું એમની જ છે, A બાર પ્લસ B પ્લસ C અને A બાર પ્લસ B બાર પ્લસ C થઈ ગયું। ઓકે, હવે અહીંયા જોઈએ A પ્લસ B બાર પ્લસ C કોઈ પદ છે એવું નથી, તો હું ફર્સ્ટ અહીંયા લખી નાખું A પ્લસ B બાર પ્લસ C। ઓકે, અહીંયા A પ્લસ B બાર પ્લસ C બાર એવું બીજું કોઈ ટર્મ છે નથી। ચલો એના પછી A બાર પ્લસ B બાર પ્લસ C એવું કોઈ ટર્મ છે? હા, આ બે ટર્મ કેવા છે, સેમ છે, તો આને રિમૂવ કરી દઈએ અત્યારે અહીંયા। ચલો અહીંયા શું થશે, A બાર પ્લસ B બાર પ્લસ C બાર અને A બાર પ્લસ B પ્લસ C થઈ ગયું આટલું। હવે આના આપણે વેલ્યુ લખીએ તો શું લખાશે વિદ્યાર્થી મિત્રો, આની વેલ્યુ શું લખાશે એ ચેક કરી લઈએ। ચલો આની વેલ્યુ શું થશે, તો આને લખાશે 0 1 0, આને લખાશે 0 1 1, આને લખાશે 1 1 0, આને લખાશે 0 0 સોરી 1 1 1 1 1 12 હોય એટલે 1 અને આને લખાશે 1 0 0। ઓકે, એટલે આને હું લખી શકું M2, આને લખાશે M3, આને લખાશે M6, આને લખાશે M7 અને આને લખાશે M4। એટલે આપણે M2 M3 M4 M6 અને M7 બીજી લખો તો પાઈ બરાબર 2 3 4 6 અને 7 આ થઈ ગયું મારો POS ટર્મ। આટલું પણ મારું POS ટર્મ કહી શકાય વિદ્યાર્થી મિત્રો, આ પણ મારું POS ટર્મ જ છે।
ઓકે, તો એક્ઝામ્પલમાં પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતના પીઓએસ ટર્મ અને એસઓપી ટર્મ પૂછાતા હોય છે. તો આ રીતના એસઓપી ટર્મ, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા સર પીઓએસ ટર્મ પૂછ્યું છે, તો આટલા સુધી તમે પીઓએસ ટર્મ અહીંયા સુધી બનાવી દેવાનું રહેશે. કાર્નોફ મેપ કીધું હશે તો પણ આનો યુઝ થશે. વિધાઉટ કાર્નોફ મેપ પણ તમારે આટલા સુધી પરફેક્ટલી બનાવવાનું થશે. ડબલ ટાઈમ જે રિપીટ થતા હોય એને રિમૂવ કરવાના થશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી અહીંયા 4 વેરિયેબલ આપ્યા છે, 4 વેરિયેબલ આપ્યા છે. હવે 4 વેરિયેબલ જ્યારે આપ્યા હોય ત્યારે આપણે થોડું ધ્યાન રાખવાની થતી હોય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે અહીંયા આપ્યું છે લઈ લઈએ. ચલો ફર્સ્ટ મને અહીંયા આપ્યું છે a પ્લસ b બાર, બીજું આપ્યું છે મને a પ્લસ c બાર, અને ત્રીજું ટર્મ આપ્યું છે મને a પ્લસ b બાર પ્લસ d. ઓકે, અહીંયા મારે અહીંયા c ખૂટે છે એટલે a પ્લસ b બાર પ્લસ અહીંયા શું કરી દઉં હું, અહીંયા પ્લસ 0 એક એડ કરી દઉં. ચલો અહીંયા a પ્લસ 0 પ્લસ c બાર, અને અહીંયા a પ્લસ b બાર પ્લસ 0 પ્લસ d બાર. તમે બધું જોડે ઇન્ડ્યુસ કરી દેશો ને, બધું ઇન્ક્લુડ કરી દેશો તો લોચા થઈ જશે. એટલે 1 બાય 1 સ્ટેપ કરશો, થોડા સ્ટેપ વધશે પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો અહીંયા શું થશે, a પ્લસ b બાર પ્લસ c ઇન્ટુ c બાર, અહીંયા a પ્લસ b ઇન્ટુ b બાર પ્લસ c બાર, અહીંયા a પ્લસ b બાર પ્લસ c ઇન્ટુ c બાર અને d બાર. ઓકે, ચલો અહીંયા શું બનશે, a પ્લસ b બાર પ્લસ c, અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર થઈ જશે. ચલો અહીંયા શું થશે, a પ્લસ b પ્લસ c બાર, અને અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર થઈ જશે. ઓકે, ચલો અહીંયા લાસ્ટ ટર્મ શું થશે મારું, a પ્લસ b બાર પ્લસ c પ્લસ d બાર. ઓકે, અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d બાર થઈ ગયું આટલું. ઓકે, હવે અહીંયા d ખૂટે છે, અહીંયા d ખૂટે છે, અહીંયા d ખૂટે છે, અહીંયા બધામાં એક એક d ખૂટે છે. એટલે આપણે શું કરીશું અહીંયા, ચલો હવે અહીંયા આપણે d ખૂટે છે એટલે અહીંયા d ખૂટે છે તો અહીંયા આપણે 0 ઇન્ડ્યુસ કરી લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું થશે, a પ્લસ b બાર પ્લસ c પ્લસ 0. ચલો અહીંયા a પ્લસ b, અહીંયા હું ડાયરેક્ટ d એડ કરી દઉં, આઈડિયા આવી જશે ને d અહીંયા. ઓકે, ચલો અહીંયા આપણે d એડ કરી દઈએ. ચલો પ્લસ d ઇન્ટુ d બાર, અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d ઇન્ટુ d બાર, અહીંયા a. જો બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખો, અહીંયા શું છે, a પ્લસ b પ્લસ c બાર છે, અહીંયા a પ્લસ b પ્લસ c બાર 2 ટાઈમ છે. એટલે આને ડાયરેક્ટ તમે રિમૂવ કરી શકો, ફરીથી ના લખો તો ચાલશે, બાકી સેમ ટર્મ છે. એટલે અહીંયા જો a પ્લસ b થઈ ગયું. હવે a પ્લસ b પ્લસ c બાર પ્લસ d ઇન્ટુ d બાર, ડાયરેક્ટ તમે બે સેમ પદ હોય તો લખવાની જરૂર નથી. ઓકે, ચલો અહીંયા સુધી જશે a પ્લસ b બાર પ્લસ c પ્લસ d બાર, અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d બાર. ઓકે, આટલું થઈ ગયું. ચલો હવે અહીંયા સિમ્પ્લિફિકેશન, a પ્લસ b બાર પ્લસ c પ્લસ d, a પ્લસ b બાર પ્લસ c પ્લસ d બાર. ઓકે, ચલો આનું કામ ફિનિશ. નેક્સ્ટ લઈ લઈએ, a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d, અને નેક્સ્ટ થશે a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d બાર. થઈ ગયું આનું કામ ફિનિશ. ચલો આનું કામ શું થશે, a પ્લસ b પ્લસ c બાર પ્લસ d, અને નેક્સ્ટ અહીંયા થશે a પ્લસ b પ્લસ c બાર પ્લસ d બાર. આનું કામ શું થઈ જશે, એમની મજા આવશે, a પ્લસ b બાર પ્લસ c પ્લસ d બાર, અહીંયા a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d બાર. ઓકે, હવે 1 બાય 1 આપણે ચેક કરતા જઈએ કયા કયા રિમૂવ થતા પદ છે. તો અહીંયા કોઈ રિમૂવ થતું પ્લસ એકલું b બાર હોય એવું કોઈ પદ છે, ઓનલી b બાર હોય એવું કોઈ પદ છે ના, એક પણ આ પદ એમનીમાં આવશે. એટલે અહીંયા શું આવશે મારું, a પ્લસ b બાર પ્લસ c પ્લસ d.
चलो बी बार ने डी बार होय एवुं कोई पद छे बी बार अने डी बार तो यस आ पद छे बी बार अने डी बार जो छे तो आने हूँ रिमूव कर दઉં એટલે એક જ ટાઈમ લખાશે a પ્લસ બી બાર પ્લસ સી પ્લસ ડી બાર ટુ ટાઈમ હોય એટલે વન ટાઈમ લખવાનું હવે બી સી બી અને સી જોડે હોય એવું બી અને સી નો બાર છે નથી તો અહીંયા શું આવશે a પ્લસ બી બાર પ્લસ સી બાર પ્લસ ડી આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો હવે એના પછી આ થઈ ગયું ટર્મ ક્લિયર ચલો હવે બીસીડી બાર વાળું કોઈ પદ છે યસ આ પદ અને આ પદ સેમ જ છે તો આને આપણે રિમૂવ કરી દઈએ અને આ પદ લખી નાખીએ એટલે a પ્લસ બી બાર પ્લસ સી બાર પ્લસ ડી બાર ઓકે હવે સી બાર એકલો હોય એવું કોઈ પદ છે સી બાર એકલું છે તો ના તો આ બંને ટર્મ એમની મજા આવી જશે એટલે a પ્લસ બી પ્લસ સી બાર પ્લસ ડી અને બીજું ટર્મ છે મારું a प्लस बी प्लस सी बार प्लस डी बार ओके चलो હવે આની વેલ્યુ લખીએ શું થશે 0 1 0 0 આની વેલ્યુ 0 1 0 1 આની વેલ્યુ 0 1 1 0 આની વેલ્યુ થશે અહીંયા જે વેલ્યુ આપી છે એની વેલ્યુ શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 પછી 0 1 1 1 આની વેલ્યુ થશે 0 0 1 0 અને લાસ્ટ થશે 0 0 1 1 ઓકે એટલે આની વેલ્યુ આપણે લખવી હોય તો શું થઈ શકે છે જોઈ લો ચલો આની વેલ્યુ અહીંયા શું થઈ જશે આને શું લખાશે m4 લખાશે પછી આને m5 આને m6 અને m7 અને m2 અને m3 ઓકે એટલે આપણે આ રીતના લખી શકીએ m2 m3 m4 m5 m6 m7 તો પાઈ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય પાઈ ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 6 7 ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા મારા POS ટર્મ જે GTU ની એક્ઝામમાં પૂછાતા હોય છે કમ્પલસરી તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી આવડી જાય છે એક વર્ક આપું છું એક હોમવર્ક આપું છું એ હોમવર્ક તમારે મને કોમેન્ટ કરવાની છે ઓકે અહીંયા ત્રણ ફંક્શન f બરાબર a b c અને d c આપ્યા છે તમારે મને કઈ કિંમત મોકલવાની છે જો ડાયરેક્ટ આ જ વેલ્યુ મોકલી દેવાની છે ઓકે આ વેલ્યુ તમારે ગ્રુપમાં મોકલવા છે પાઈ બરાબર આ વેલ્યુ મોકલવાની છે ઓકે ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે જોઈએ અહીંયા a પ્લસ b બાર આપ્યો છે બીજો આપ્યો છે a પ્લસ c બાર પ્લસ d બાર અને ત્રીજું ટર્મ આપ્યું છે a પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ c બાર પ્લસ d બાર આપ્યો છે આટલાનો POS ટર્મ શોધવાનો છે કયો શોધવાનો છે POS ટર્મ ફાઇન્ડ કરવાનો છે ચલો આ હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી કોમેન્ટ કરે છે અને કોની સાચી છે એ ચેક કરીએ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરી દેશો આની પ્રેક્ટિસ કરી લેશો હવે આના પછી આપણે કાર્નોપ મેપ સ્ટાર્ટ કરીશું 2 વેરિયેબલ 3 વેરિયેબલ ને 4 વેરિયેબલ જે કાર્નોપ મેપ છે કાર્નોપ મેપ ડ્રો કરાવતા શીખવાડીશ અને એના પછી તમને કાર્નોપ મેપ થી સિમ્પ્લિફિકેશન શીખવાડીશ અને એની સર્કિટ દોરતા શીખવાડીશ ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આટલું પરફેક્ટલી કરી દેશો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો WhatsApp ગ્રુપ જોઈન કરી દેશો ટેલિગ્રામ ચેનલને ફોલો કરી દેશો Instagram પેજને ફોલો કરી દેશો અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત